વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું મમરાના લાડુ. તો સૌપ્રથમ આપણે જરૂરિયાત પ્રમાણે મમરા લઈ એક કઢાઈમાં શેકી રાખશું. ના શેકો તો પણ ચાલે. હવે મમરા શેકાઈ ગયા છે. મેં અહીં એક નાની વાટકી ગોળ નાખ્યો છે. અહીં તમે પાણી કે તેલનો કે ઘીનો પણ ઉપયોગ કરી શકો, પછી ગોળ નાખો તો પણ ચાલે. ધીમે ધીમે આપણે ગોળને ઓગાળવા માંડીએ. ગોળ નીચે ચોંટી ન જાય તે માટે ધીમે ધીમે હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ સાવ સ્લો રાખશું. તમે જોઈ શકો છો ગોળ ધીમે ધીમે ઓગળવા માંડ્યો છે. આવી રીતે આપણે ધીમે ધીમે ઓગાળતા જઈશું. આવી રીતે ગોળ ઓગળી જાય તો પણ તેને થોડો ટાઈમ હલાવતા રહીએ. ધીમે ધીમે ઉપર ફીણ આવતા જશે, તેમજ તેનો કલર પણ થોડો થોડો બદલતો જશે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. આવી રીતે ગોળમાં ફીણ આવી જશે, તમે જે વિડીયોમાં જોઈ શકો છો તેમ છતાં ના ખબર પડે તો પાણીમાં નાખીને થોડું ચેક કરી શકીએ છીએ. હવે ગોળ આવી ગયો છે તો તેમાં મમરા એડ કરીએ. હવે ગોળમાં ધીમે ધીમે આપણે મમરા જેટલા છે એટલા એડ કરીશું અને સારી રીતે ગોળ અને મમરાને મિક્સ કરતા જઈશું. ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખશું, નહીં તો નીચે ચોંટી જશે. ગોળ અને મમરા સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરતા રહેવું. તો ગોળ અને મમરા સારી રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે લાડવા બનાવીશું. મિશ્રણ ગરમ હોય ત્યારે જ તે લાડવા બનાવવા, ઠરી જાય પછી નહીં બને. લાડવા બનાવવા માટે હાથમાં તેલ લગાવવું અથવા તો પાણીવાળો હાથ કરો તો પણ ચાલે. તમે જોઈ શકો છો એકદમ બજારમાં જે લાડવા મળે છે તેવો જ કલર છે અને તેવો શેપ છે. આ તૈયાર થઈ ગયા આપણા ખાવાના લાડવા, જે એકદમ તૈયાર મળે તેવા જ છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.